એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ને અમે એકદમ થઈ ગયા છે રેડી ને હવે જઈએ છીએ ગીરગાંવ ચોપાટી, કેમ કે તમને બધાને ખબર જ છે કે આજે અમારો તહેવાર છે. તો ચાલો ગીરગાંવ ચોપાટી જઈને તમને બધું બતાવીએ કે અમે કેવી રીતના રાંદલ માતાનું વિસર્જન કરીએ છીએ. લગભગ વિસર્જન સુધી તો ત્યાં નહીં રોકાય, પણ આખી અમારી બધી કાસ્ટ આવશે ત્યાં, ગરબા ને બધું ખેલશે ને સાથે સાથે પરિવાર સાથે બીજો પોસિબલ થશે તો એ બી વિડીયો તમને લેશું. તો ચાલો હવે અમે નીકળીએ છીએ ગીરગાંવ ચોપાટી. પણ તમે હવે જોવો કે અહીંયા અમારે ત્યાંથી કેવી રીતે રાંદલમાને લઈ જાય છે અને ઢોલ ને બધું વગાડીને લઈ જાય છે ને, ઢોલ ફટાકડા ફોડીને એકદમ વાજે ગાજેથી માતાજીને વિસર્જન માટે લઈ જાય છે. અને માતાજીને સ્પેશિયલી લેડીઝ લોકો જ માથે ઉપાડીને લઈ જાય છે ને માથે ઉપાડવા માટે તો કેટલી બધી ભીડ હોય છે. તો ચાલો એ વિડીયો તમે જો ને હવે પછી મળીએ એના પછી સીધા ચોપાટી. હા, તો મિત્રો અહીંયા માતાજી જોઈ લો વિસર્જન માટે બહાર નીકળી ગયા છે. નાની રાંદલ માતા. તો જોઈ લો ફ્રેન્ડ્સ, લેડીઝોની કેટલી ભીડ છે અહીંયા. લેડીઝો એક એક કરીને માતાજીને માથે ઉપાડે અને ગીરગાંવ ચોપાટી એમનું વિસર્જન થશે. જોઈ લો અહીંયા ફૂલ ફેમિલી બેઠી છે. આ છે
મારા સાસુમાં, આ છે મામી સાસુ, અલ્પેશને તો તમે ઓળખો જ છો, યાચનાની બાજુમાં નિકિતા, ને આમને તો તમે ખાસ ઓળખો જ છો. ને આ બધા દેશમાંથી ફેમિલી છે. આ બોમ્બેવાળા છે, નહીં બોમ્બેવાળા છે, સોરી બોમ્બેવાળા છે. દેશવાળા ત્યાં બેઠા છે અહીંયા ચંદ્રકાંત મામા જોડે. ને આ ચોપાટીનો નજારો. તો આ છે ચોપાટીનો નજારો. અને હું એકચ્યુઅલી થઈ ગયો લેટ, કેમ કે હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો, એટલે હું વિસર્જન બી નહીં દેખાડી શક્યો તમને. તો ચાલો હવે બાકીનું જે પ્રોગ્રામ થશે એ આપણે બતાવી દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે અમે નીકળીએ છીએ ચોપાટીથી હોટલમાં જમવા માટે. જોઈ લો પાછળ ફૂલ ફેમિલી રેડી થઈ ગયું છે હોટલમાં જમવા માટે. તો ચાલો હોટલમાં જઈએ ને પછી તમને મળીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે ફૂલ ફેમિલી આવી ગયા છે હોટલમાં. અને હોટલમાં આવીને જો સ્ટાર્ટર્સ ખાવાનું ચાલુ થઈ ગયું છે. આ છે મારા મમ્મી, મારી મમ્મીની બાજુમાં બેઠા છે મારા પપ્પા છે, અને મારી બાજુમાં બેઠા છે એ મારો ભાઈ છે. અને બાજુના ટેબલમાં છે મામા મામી અને એમની બે છોકરીઓ. તો જોઈ લો બે ફેમિલી મળી અને આજે અમે ડિનર પાર્ટી કરીએ છીએ. તહેવારના દિવસે અમે ફ્રેન્ડ્સ બધા સાથે મળીને જ હોટલમાં જઈએ. ફ્રેન્ડ્સ, અમે લોકોએ જમી લીધું અને જોઈ લો ત્યાં બધા નીકળે છે પોતપોતાના ઘરે જવા માટે. મામા પણ પોતાના ઘરે જશે અને મમ્મી બી એમના ઘરે જશે ને અમે જશું અમારા ઘરે. અમે બાજુવાળાના ઘરમાં ઘૂસી જશું. ના, હવે અમારા જ ઘરમાં જશું, બાજુવાળાના ઘરમાં કેમ. ડિનર કરી લીધું અને ફેમિલી આજે ઘણા ટાઈમ પછી બહાર નીકળ્યા, ગેટ ટુગેધર. હા. તો મામા મામી હતા, મમ્મી પપ્પા હતા અને અમે હતા. તો એ લોકો તો નીકળી ગયા છે કેમ કે એ લોકો ટેક્સીમાં જવાનું છે ને અમે જો અમારી ગાડી લઈને આવ્યા છે. તો અમે ગાડી પર જશું. ને આ હતી હોટલ, મસ્ત હોટલ હતી ને. ફર્સ્ટ ટાઈમ અમે હવે હોટલમાં આવ્યા, આ હોટલમાં. સારું, બધું જમવાનું બહુ ટેસ્ટી હતું. તો ચાલો કાલે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.